અંકલેશ્વરમાં એલસીબીનો જુગારધામ દરોડો. રેલવે ટ્રેક નજીક જુગાર રમતા 5 ઝડપાયા. પટેલનગર પાછળ એલસીબીની કાર્યવાહી. રોકડ સહિત ₹15,000થી વધુનો મુદ્દામાલ કબજે. 5 જુગારીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી. ખાંડની અછત નહીં હોવાનો સુગર ફેડરેશનનો દાવો. દેશમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ. એથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાના આક્ષેપો ફંગોવાયા. ગુજરાતની સહકારી સુગર ફેક્ટરીઓમાં 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો. હાલનો ખાંડનો સ્ટોક આગામી 5 થી 6 મહિના માટે પૂરતો હોવાનો દાવો. 15 ઓક્ટોબરથી નવી પિલાણ સિઝન બજારમાં ખાંડનો નવો પુરવઠો આવશે. ઝોન 1 એલસીબી અને ફૂડ વિભાગનો સંયુક્ત દરોડો. કોડા ઊનમાંથી 683 કિલો ભેળસેળયુક્ત માવા મીઠાઈ જપ્ત. ₹1.40 લાખનો મુદ્દામાલ. આરોપીઓ સામે ગુનો. પંડવાઈ સુગર ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની પેનલનો વિજય. 16માંથી 14 ઝોનમાં સહકાર પેનલ બિનહરીફ મતદાન પૂર્વે જ પંડવાઈ સુગરના વિજયોત્સવ. 5 સપ્ટેમ્બરે હવે માત્ર 2 બેઠકો માટે મતદાન. ખેડૂતોને સારા શેરડી ભાવ માટે કટિબદ્ધ ઈશ્વરસિંહ પટેલ. આણંદ બોરસદ ડીમાર્ટમાં મીઠાઈને લઈને ચોંકાવનારી ઘટના. પેંડાના બોક્સમાં ફૂગ દેખાતા ગ્રાહકોનો આક્ષેપ. રક્ષાબંધન તહેવાર માટે મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો. ફૂગવાળા પેંડા અંગે ગ્રાહકે વ્યક્ત કર્યો રોષ. ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ.